મારે હવે ગામમાં સારા નવા મકાન બની ગયા છે ને ત્યાં ઓળી એક વેકવા કાઢી દેવી છે. કોઈ ગ્રાહક સારો જડી જાય ને તો વેકવી છે. હવે હું આ શ્યામમાં રહી રહીને કંટાળી ગયો. હા ઓળી તરમથી પડી બગડે એના કરતાં કીધું વેકી મારું. એક કામ થાય, કોઈ સારો ગ્રાહક આવી જાય ને તો મોંઘી આલી જ દેવી. પણ હવે આપણા મને તો એ શી ખબર કોને જરૂર હોય ને કોને ના હોય. હવે કોઈ એવો માણસ હોય જાણીતો કે કોઈ વળી ગોતતું હોય મકાનને એને ખબર હોય કદાચ, અને જો આવી જાય તો વાત કરવી તો વળી મેર પડી જાય. તો એમને વાત કરી દઉં કે ભાઈ કોઈ ગ્રાહક હોય તો લેતા જો, તો મારે એક કામ પતે તો હું એ હાથ શાંતિ નવા ઘરમાં હવે રહેવા જતો રહું ને આ રહી નવા કંટાળે હું, એટલે એક વાત પતે. ને ઓલા મફતલાલ ને, એ મફતલાલ ઓ ટીનાજી આવો ને. શું બડો ઉતાવળમાં શું? એટલે હવે પડું હું જાતો તો આમ ઓલા એટલે આવો ને બડો આવી હાડુસ તો રહેવાની કાયમ. વાત સાચી હે પડું. તાણે શું કરે તાણે બેહોન ઘડીક શું આમાં તાણ ઉતાવળ એવી? ના એવી તો કઈ ઉતાવળ નહીં. લ્યો બેઠા શું વિચાર કરતા હતા બેઠા? એટલે મેં મકાન નવા નહીં બનાવ્યા હવે. હુવા તે મેં કીધું હવે એ નવા મકાનમાં ઉતરાણ ઓલા કમોતા ઉતરે કે નહીં, હા એટલે પછી રહેવા જવું છે એમ. અને આ જોના વેકી મારવાના હે કે આ વેકું હે ઈ વિચારમાં હતો. એમ? તો કોઈ સારો ગ્રાહક આવી જાય ને હુવા તો આપી દેવું છે. પણ કીધું મને કઈ ખબર નહીં કોને જરૂર છે ને કોને નહીં, બરોબર. એટલે તેમાં ટોકો પડે તમને. એવું હતું એમ ને? મફતલાલ ને થોડી ઘણી જાણકારી હોય તો વાત કરે તો વિધુ આનો સોદો થઈ જાય તો મારે આપી દેવી. બરોબર. તે તો હા કોકને વાત કરીશ હું. હા કઈ ખબર નહીં એમ ને હાલ તો? ના હાલ મને કઈ ખબર નહીં. કોઈ ભેગા થાય તો વાત કરીશ તમને. કે આજે ચોક્કસ તમતા રહી તો આપણે હોંકમાં કોઈ તો થોડું ઘણું આગળ વાંધો કરીને નહીં તો આપી દેવું. તમને એમને કહીશ કે ભાઈ ટીનાજી હા સમથું પડી બગડે એના કરતા કીધું કોઈ બચાવ જરૂરિયાત હા વરે કોક જરૂર કામ આવી કામ જાય. આવી જાય. હારું તાણ હું જઉં હો. હા જાઓ તાણ. કહેજો કોઈ મળે તો. હા મળે એટલે હું કહીશ તમને. હા યાદ કરીને હો. એ હારું આવજો તાણ. એ હા. કા મસરૂજી તમ ભરજી હારું ને? હા મોજમાં ને? મોજમાં હે પણ મોજ તો. શું મોજ તો ઘણી હે હા પણ પૂરો સાપ આમ થાક્યો એવું હોય. એક મકાન જડે ને તે હા. ઓયડી તો મારે રાખવી છે. ઓન તો આવા ખારી લાગે છે તમારું પડું. ઓળો તુવેરું હે, ચણ્યા હે, ઓન તો તાલે ભાલે હે. એવું એમ? હા પણ શું સાપ આમ રહીને થાક્યો ધૂનના કંટાળ્યા છે ને? હોય એટલે મેં કીધું જડે ને હા તો ઓયડી હારી રાખવી આપણે. પાકું મકાન. પાકું મકાન. પાકું મકાન, હા હા. હોય. ઓલે ભડો તમારે તો વિવાહ કરવાના એટલે ડોશી આવીને પાછી પાકા મકાનમાં જ આવે નહીં? હા, એટલે જ તો. હા એ સાચું તમારું. હા, હા તે હેડો આપણે ચેક ગામમાં બામમાં ગોવી હા, છે, હા, જોવી છે કે તો હોય તો હોય. આ મફતલાલ આવતા લાગે, પૂછ્યું અમને ધ્યાનમાં હોય. ઈ, હા મફતલાલ આવતા લાગે એમના ધ્યાનમાં હોય છે. હા એમના ધ્યાનમાં હશે. પૂછી તો જોઈ. તો ભરતજી ને મસરૂજી બધી એટલે મફતલાલ હોવ હું સાપરા માં રહીને થાક્યો હું. બરોબર. એ નકરી ધૂળ ને બૂળ ને બધું એવું આવે છે કે નહીં, એટલે એક રૂમ જડે ને તો રાખવી છે ઓયડી એવું હે? બાકી. હાથમાં જ રાખવી તમારે? આવો આપણે તો રાખવાની છે. ઓણ તો તાલે ભાલે છે તુવેરું બુવેરું એમ? બધું. આવો કોણ ભડો આવક ખારી છે, પૈસા ખર્ચેવા હોય. હા ઓલી તમને બતાવ ખરો. મને એક વાત તો કરી ટીનાજી. હે હોવે ટીનાજી હે એમને વેકવાની જ છે. એમને મકાન આમ થાય એમ નવા બનાયા કે નહીં, હા એટલે એ કહેતા હતા કે મારે વેકી મારવી છે. હા તે હું ભેગો થયો હમણાં જ ગયો હતો ને તાણે જ મને કીધું એમને. તો એ તમે શું કહું, હા તમે ભેગા થઈને અમને સમાચાર મોકલાવો તો. એમ? હા અરે હેડો ને આપણે હંગાત જ જાય તો છું. હારવા જાવી? હા હેડો હા તો હેડો હારો. હેડો ને તાણે. તો હેડો. અને પછી શું કહું, હારવાર જાવી જ નહીં તો એમને મજા નહીં આવે ચમ એમ. એવડે તો તમે પૂછો તો આપણે સાને સાને એટલે હું મને બધી વાત કરી એમને. કિંમત બિંમત એ હોંકી મોંકી કીધું મને કે આપી જ પણ ભડો દેવાની છે, તમે શું બરોબર? ચોરીને ચીકણું કરો? તાણે. મફતલાલ હોય એટલે ભડો હું આવી હોય ગયો એટલે બધું. બધું. પણ આ તો શું આપણને પાડીને પહત દાબીને પૈસા કે અલ્યા ઓલો- ગ્રાહકને ઓલો તો બધું હું એકલો હારવાર જાઉં. એટલે શું ગમે ગ્રાહકને બધું હારવાર એટલે પણ તમારે રાખવાની જ છે ને? તો રાખવાનું હેડો છે. ને તાણ પછી વાત પતી જાય વળી. હું એકલો જાઉં ને હા હોય એટલે પાછો આપણે આવું કઈ ને. વાંધો નહીં. હેડો હેડો હા, એમ તો. હા હેડો હેડો આ રહી ઓલી અહીં. હા, ટીનાજી હેડો, અહીં હેડો. બેઠા હેડો ને. હા હેડો હેડો. હેડો ને પછી આગળ પાછળ મેરાઈ ગયો જા. મસરૂજી. ત્યાં ટીનાજી જો બેઠા. હે? હા બેઠા ભોંડું જો હમણાં જ ભેગો થઈ મફતલાલ ગયો. તો કોકને લઈને તો આયા જ છે. હા ભોંડું જુઓ ને તમે નતા આવો કહેતા. આવો મફતલાલ આવો. હમ. બેહો. બેહો પછી. ટીનાજી! અલ્યા આવો મસરૂજી આવો આવો. રામ. ભરતજી આવો શાંતિ આવો. અલ્યા જા, બેહો ને ભોંડું. બડો. બેહો 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 એ તો વાંધો નહીં. હા ભરતજી ને નવગંજ આ મસરૂજી ને બેન લાયો હું. રસ્તા મળ્યા હતા તો ઓય. તે શું વાત કરી હતી? હવે વાત કરી એ મકાન નું જ કરતા હતા બરોબર. મને ભેગા થયા. બરોબર. મેં કીધું એનો તો હાલ જ વળી ટીનાજી ને ભેગા થાય વળી. તે વાત સાચી છે. એટલે આ મારે ઓળી વેકવી હતી. વેકવાની એમ? એટલે મકાન નવા બનાવ્યા કે નહીં, નવા મકાન બનાય એમ? એટલે કમૂરતા પછી મેલાવે પણ હો. એવું? કારણ કે અત્યારે કમૂરતામાં ભડું મારે નવા મકાનમાં રહેવા જવાય નહીં ને.
આ ઉતરાણ પછી કમૂરતા ઉતરે કે નહીં હા પછી રહેવા જવું એટલે પછીનું સેટિંગ થાય. તો મારે મેં- શું આમને વાત કરી હતી, મારે કીધું કોઈ તમારે ધ્યાનમાં હોય તો કહેજો. એટલે મારે તો તાત્કાલિક રાખવાની હે બુડો. શું ઠંડી પડે કે નહીં સાપરું હે મારે. પણ હવે ઉત્તરાયણના શું વાર રહી ભૂડો. હવે આટલા બારા તમે સાપરામ ખાટ નાખ્યા તો હવે 10 દાડામાં શું તમને ખાટું મોરું થઈ જાય. તો એટલું તો ટકી તો જાશું અમે તો લે ને ઉતરાણ સુધી ટકી જાવી. આ તો આલવી ભલા ને ટકેલા જ છો ને ત્યાં જવાનો હો હુઈ જ રહેવો ને. હા, ઈ શું વાત કેવું? સાચી તમારી. સાપરામ પડ્યું જ રહેવું પડે હે. ને. આ તો આ તો તમારે સેટ આ તો મફતલાલ તમને વાત કરી હા નકર સાપરામ રહેલા જતા ને હા, ઈ વાત સાચી. કે નહીં ટકાય એવું લો ત્યાં જવું મફતલાલ અમને તમારે તો તરત ગાન તરત ટીચા કા તાણે. એટલે આપણે પાછું પૈસા વપરી જાય. ઈ વાત એ સાચી. એ વાત સાચી તમારી. તો સોદો કરી નાખો ને પછી રહેવા ઉતરાણ પછી તમે આવજો. એક કામ કરો સોદો કરી નાખો ને ફાઇનલ બાનું હા. અડધું બડધું મને આલતા જાવ એટલે તમારી વાત બાકી. કિંમત બાકી. શું મેલી આમ કિંમત એમાં તો હાથી નાજી રાખું. કિંમત તો લગભગ છે ને રૂપ રૂપ કરતાણી છે વળી જો પૂછી જો. કિંમતમાં તો હે ને આ મારા બાપ દાદાનું પેલાનું બનાવેલું ખોયડું છે બરોબર. એટલે આ તો એમને તો વેચવાની જ ના પાડેલી છે તમારે ડુહાય ડોહાએ. એટલે મારા દાદા છે જ. મારા દાદા દાદા. હોય દાદા તાણે એટલે મારા દાદા ને મારા બાપા ને બધા કોઈ આ વેકી નહીં. આ તો મેં કીધું હવે હાવ ઓલું થઈ ગયું હોય એટલે મેં કીધું ભલે કોઈ ગરીબ માણસ કીધું આપણે વેકી મારે મારા નવા મકાન બની ગયા પા એવું એમ એટલે હવે ગામમાં બરોબર એટલે મેં કીધું વેકવા કાઢી નાખું સાચી. એટલે 2 લાખ આસપાસની કિંમત થશે બરોબર. ઓહો આ કિંમત તો થાય ને પડું આ તો વેચવાની જ નહીં પણ આ તો વળી મફતલાલ તમને લઈને આવ્યા તો મારા મેં કીધું અને પછી શું હવે મારે રહેવા અહીંયા જવાનું એટલે ઈ બધી વાત સાચી હે પણ થોડાક ભાવતાલ તો ભડો નક્કી કરો. હા આ પડો 2 લાખ રૂપિયા થાય ભાવ તો. એટલા બધા ભાવ તો પડો હોય જ ને વસ્તુ સમજીને હતો કહી દો ને હવે જાઓ તો ને. એટલે પડો આ તો જૂની મફતલાલ, નિશાની પડો. શું કહું તમે બતાવી થોડુંક તમારું માલ છે એટલે તમે ઈ તો કહો. કહું, એમને જ કહું હું. તો સમજીને કહો તમ તાર એમનું રે ને આ તમારું રે. તમારે વેકવાની હોય તો સમજીને કહી દો. હા એમને આ તો- લેવાની ને આ તમારે પડો ને લેવાની. આપણે તમે કહો લો તમે શું સમજો તમે કહો. એક કામ કરો ને હે? 2 લાખ કોણ હમ. લાખ જ રાખો ને જાવા દો ને એમનું રે ને તમારું રહ્યો એટલે પડો એટલું બધું તો હાવ ના પોહાય. એટલે પોહાય ને ભાઈ તમને પોહાય પોહાય એમ તો પણ તો શું કરતું પણ મારે પોહાવું તો પડે ને પડો આ થોડું કે એમને આવે અત્યારે કે ભાદરું એમને તમે મફતમાં માગો મારે આપી દેવાય પડું. વાત એ સાચી એમની ભડો ચિમેન્ટ ની રેત તાણે આ બધું આચવણી તો આ જોવું તો ખરા તમે. અને આ તો પેલાની જોવાની કંથરી એટલે આવા ઘરાક નહીં આવે ગામ ફરીને અને આ હમણાં હા એ વાત સાચી છે તમારી એ વાત સાચી છે હમ. પણ તમે એક કામ કરો તમે નક્કી કરીને રાખો હમ હું 2 મિનિટ આવું હા પછી તમને વાત કરું બરોબર. જાતા એટલે તમને તમે તમારી રીતે સેટિંગ કરી લો એ હારું બરોબર. હારું જાઓ. મસરૂજી રાખી જ લેજો ભરતજી હા એટલે આ તો કંથરી તો વાળી હોળી છે આ તો ડોશીને પૂછવા જ્યાં છીએ. ડોશીને હા એમને પૂછીને આમાં જો પાણી ઓળી કે તો કેમ આયા બાય પડી હોય હા, ઈ વાત એમ સાચી. એમના ડોહાએ જો આમાં કંથરી ઈટું હોના બોનાની ઈટું સાપી હોય ને તો તમે તો ભડો પાલટી થઈ જાઓ આ તો એમ જ પૂછવા ને રાખી જ લો જેટલા કે એટલા હો આ તો એમ જ કરવું પડશે રાખી લેવું ને. ઈ તો માની જવાનું હા હા રાખી લો. થોડાક વધુ કે તો હાલ દેવ ને તમે હા તો આ પાંચ પછી આમ કેમ ના ના આવ તો આમ રાખી લો તમારી કામ થઈ જાય એમ ના 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 અને રાખી એમને લેવું મફતલાલ હોય શું ખબર હે પૈણવાનું બરોબર ડોશી લઈને પૈસા કા તો. રાખશે હા, હજી. હા, એટલે સાપડામાં રહી રહીને થાચ્યો. સમજાય? એમ ને? હા તો રાખી લેજો વળી કાકા મને 5 પછી ના, ના. ભૂલી જાજો ના ના રાખી લઉં. હા મારા પાસે મફતલાલ ગ્રાહક તો લઈને આવ્યા છે પણ હવે હાવ પડો હુકમ તો આપી દેવાય નહીં. હવે લાખ ક્યાં પણ લાખમાં તો હલાય નહીં પણ મારે કંઈક એક આઈડિયા કરવો પડશે. એમને હાલું તો ખરો પણ રાખ્યા પછી એમને હખે રાતે હોવા દેવા નહીં. વખત પર કરો કઈ થાય આમ ને તેમ ને કઈ થાય એક જે અંદર ઓલી સેંતી ખરી ને એ સેંતી કહે કે આ મારા દાદાની નિશાની છે એમ કરીને સેંતી મારા બાજુ રાખવી છે અને ઉડિયાલ દેવી છે. એટલે કે સેંતી ઉપર મારો એકલાનો હક. હું ગમે ત્યાં સેંતી કંઈક ત્યાં ગાળવા આવું કે ગમે ઈ મારે જરૂર પડે તો તમારે મને અહીંયા આબા દેવો પડે. ન કે મેર આવે નહીં. જો એમને પોહાય તો રાખે ન કે કંઈ નહીં. આ સેંતી મારા બાજુ રાખીને એવો આઈડિયા કરવો છે ને કે ભલે લાખમાં લઈ જાય પણ જો 50,000માં પાછી દેવા ના આવે ને તો આ ભાઈલાને ઓળખે કોણ એવું કરવું. જવા દે હવે જીમ કે એમ આપી જ દેવી. મસરૂજી આવતા લાગે જો ટીને હા એટલે આવો મફતલાલ શું કર્યું વિચાર્યું તમે મસરૂજી? આવો ટીનાજી આવો. તમારે શું મરજી થઈ તમે અમે તો કીધું ડોશીને વળી પૂછીને પૂછીને આયા ને? ઈ તો બધું ફાઇનલ થઈ ગયું. મારે તમ તારી એવી કોઈ લમણાવાટ ઘરે કોઈ ચિંતા જેવું નહીં. એ હા પણ પૂછવું સારું એમ. ના એ વાત સાચી તમારી. હવે તમે કહો તમે છેલ્લી કિંમત શું નક્કી કરી કહો. એટલે મજૂરજી અમે તો જો રાખી લો ને હા લાખમાં રાખવાની ઈચ્છા છે અમારી. લાખમાં એમ ને? હા તો વાંધો નહીં. હવે તો લાખમાં રાખવાનો કોઈ વાંધો નહીં મને હમ પણ બાનું પહેલા 50,000 આલી જવું પડે મને.
અડધા પૈસા ચાલવા પડે ને મફતલાલ ચાલો પણ એ તો પૈસા તો આલો જ પડે એ બાનું તો હાલવી તાણે 50,000 તો બાનું દેતા જાય હાલતું લ્યો અલા, હાલો ને મસૂરજી, ના, હાલો, રો, રો, હાલો ને. મજૂરી પૈસા ગોંજા મેલો ને પેલા વાત તો હરખી કરી લો. એટલે ભરતજી હા બોલો. જો તમે કિંમત કીધી મસરૂલાલ હા એ કિંમત પાકી બરોબર બાકી હા પણ એમાં એક મારા દાદાની એક નિશાની છે બરોબર શું હોય એવી નિશાની એ મારા દાદાની એક સ્યાતી લગાવેલી છે સ્યાતી એમ એ સ્યાતી હું નહીં વેકું ઓળી તમતાર આ બધું નેતાજી જગ્યા પડી એ બધું તમારે ગમે એ વાપરો પણ સ્યાતી તમારે કઈ લુકડું કે થેલી કશું ત્યાં કરવાની નહીં આખી આખી ઓળી વેકવાની સ્યાતી નહીં વેકવાની એમ? સ્યાતી નહીં વેકવાની સ્યાતી મારા દાદાની સ્યાતી નિશાની શું આ તો પડો ભલાનું હોય, કઈ કઈ હશે સ્યાતી મેં કઈ સ્યાતીમાં શું હોય ફોટો? હમ. કશું ના એ હોય. અમારા દાદા કહેતા હતા કે છોકરો આરે સ્યાતી હલાવતા નહીં તમે માંડી એટલે એમને નિશાની રાખી ખાલી. નિશાની રાખી એવી એમ ગળીએ નિશાની હશે. નિશાની. એટલે એમ એવું એમ ઓય. આ બધું નવા સરતે કર્યું ને હમ, તો સ્યાતી બધું હલાય નહીં મફતલાલ બરોબર. તાણે એટલે ખાલી આમનો સ્યાતીમાં હક હે, બાકી બીજું કઈ ઓળી તમારી સ્યાતીમાં મારો હક પછી સ્યાતી દેખાડો તો ખરા. હે. એ આખી ઓળી તમારી તમતાર એ સ્યાતીમાં મારો હક હા. મારે એવું કોઈ એમ? વસ્તુ કોઈ મેકવા હું આવું સ્યાતી મને ત્યાં કરવા દેવી પડે સમજ્યા હેડો, હાલો જોડે આ બનાવો, શું જોડે રોજ ત્યાં બનાવો. આગળ આબાના સ્યાતી લ્યો ને હે રોજ તો આબાના નહીં ત્યાં આગળ આખી ઓળી રાખીને ભણો સ્યાત આમ શું હાલતો હા. સારું ભાઈ સ્યાતી તમારી હેડો. બસ ને સમજજો તો સ્યાતી હાલી હે હો. જો આ તો તમે સ્યાતી મારી બરોબર હા. અને ઓળી તમતાર તમારી તમારે બાનું મને હાલતા જાઓ હા તો 50,000 બાનું દેતો જાય બસ એ અડધા પૈસા વળી હાલી જ દો એટલે હા. અડધા પૈસા તમારે રહે હા હા હવે એ પૈસા તમે ચીધી હાલશો કહો તમે ના કીધું ઉતરણ પછી આ કમુરતા પછી હા બરોબર છે તમે એક કામ કરો ને, સ્યાતી કાઢી લો ને તમારી, ના હોય તો લઈને સ્યાતી કાઢી મફતલાલ ભડો નેકરી એવી નહીં લો. એવું હે? નકર એ સ્યાતી જુઓ તમે હાવ જોના જમાનાની સ્યાતી છે એવું એમ? નકર આ ફરતીને બનાવ્યું હમું કર્યું રિપેરિંગ તો ના કાઢ નાખવી પડું એટલે પણ દાદા સ્યાતી એવું તમે બધો કાઢીને લેજો, આમને મસૂરજીને કહેજો ને. હવે આમાં એવું નહીં ગમે ઈ કારણ હોય કે ત્યાંથી છોકરો હલાવતા નહીં એવું કીધું એમ ને? એવું કઈ ગયેલા પડો કઈ વાંધો નહીં, હેડો, ભલે હોય છે. અને આવું કીધેલું કે ગમે તાણે ભવિષ્યમાં કંઈક આ મકાન તમે આડોરું કરો વેકો તો સ્યાતી વેકવાની નહીં તમારે એવું કીધું એમ ને એટલે પડો તમારે ડોહાય સ્યાતી એટલી બધી મોટી ખાલી એમ? એવું નહીં અમારે તો શું તાણે એવા સ્યાતી લેવાનું હા, એ પણ સાચું. આપણે શું હોય કઈજેનું કુડું રાખવું પડે હા એ વાત સાચી નકર તો અમારે શું કુડો એમાં હા તો લ્યો એ આ પેલા 25,000 ગણો એમ તો મસૂરજી અગરબત્તી કરશે સ્યાતી. એ તો એમને જે કરવું એ કરે પણ વસ્તુ કઈ ત્યાં કરતા નહીં નકર તમારે ડોશીનું કઈ નક્કી નહીં અહીંયા ઘાઘરો ત્યાં કરી દે પણ સ્યાત્યા કઈ ત્યાં કરવાની સમજ્યા હા કે નહીં? ઈ વાત સાચી હા હો. એમ તમ તાર રોજ અગરબત્તી કરજો સ્યાતીની. હો? એ સ્યાતીમાં પૂજવી લગભગ પડે હો. કઈ માયા બાયા હોય હો. આ તો જો હા, તમારા વળી. કિસ્મત અને હા, વળી. ગણપતિ કરો ને કઈ માયા બાયા જડી જાય તો હા ઈ વાત સાચી અને પા ક્યાં જો નકર અમારે કઈ હંતાડેલું તમે ના લઈ લેતા પા હા હા કે શું હાલો, આ પૈસા ગણ લો પૈસા તમે. તો રેડી છે બરોબર રેડી ને? રેડી ને હાવો હા તો દેખાડી દો એમને, હેડો. એને તમારે ઓળી જોઈએ ના તો હા દેખાડો હેડો હેડો, ભલે હું સ્યાતી તમને દેખાડો એ હા મારે કામ હતું, ભડું આમને લઈને આવ્યો છું. ના પણ તમે ફૂટો જબર કામકાજ કરી નાખ્યું હા, હેડો. મારે એક ચિંતા મટી ગઈ ને હવે ગરાગે હારા આવી ગયા આમ તો હેડો. હેડો હેડો આ ઓળી દેખાડો તમને અલા એ ટીનાજી હે આ શું હાવ? એટલે આવું શું હોય આ ભડો જુનવાણી સીડી છે રે નેહાણી નહીં હોય, તમે જોતા ભડો જૂનું આ અમારા દાદાએ બનાવેલી પેલા એમને જાતે હા તાણ તો શું બધું આ લોખંડ ને બોખંડ ને ટેકનોલોજી નથી કે નહીં હા. એ સમયમાં ચડવા ઉતરવાની તકલીફ પડતી તકલીફ પડતી એટલે એટલે આ જુઓ તમે આ પગથિયે જ છે આપણે- સ્પેશિયલ સમજ્યા 25,000 તો આમ જ વસૂલ હે વસૂલ વસૂલ. નેહાણી- તો તમે ચાલો નેહાણીમાં જ આ ખાલી તમે ચાલુ ઉતર કરશો તો વસ્તુ થઈ જાય ભાઈ પડો હાથની હે, જુઓ તમે આમ. તાણે. લાકડું તો જુઓ. આ પ્યોર લાકડું આવું તો તમે જઈ તમારા ઘરમાં દરવાજામાં લાકડા નહીં આ ઈ હોય વાત સાચી હે તાણે હેડો ઉડી જો હેડો હા હેડો જોઈ લે હેડો તમારા દાદા હુથારનું કરતા એમ? આ ઈ કારીગર હતા ફોટો એવું? તાણે હેડો, હેડો. હેડો આ જોઈ લો ઓળી જોઈ લો તમે આ જોઈ લો તમે ઓળી ઓળી તો હારી હો. તાણે ફોટો મસ્ત ઓળી હે ઓળી તો હારી, ભડું. ભરતજી હા ઓળી તો હારી હે હાચવણી સારી લાગે હો અમને? ઓય જો તમને વાત કરું તમારે અત્યારે જોઈ લેજો કમ્પ્લીટ આ જોઈ ને પછી તમે કાલ ઉઠીને કોઈ કામ હે ને તેમ હે ને પછી હું નહીં આપરું તમે કી શેતીનું કહેતા હતા સ્યાતી જો આ રહી અરે અમારા દાદાની સ્યાતી આ રહી હારી સ્યાતીની વાત હતી. આ સ્યાતી સ્યાતી વાત તમારે હતી. સાચવવાની આ સ્યાતીમાં કઈ તમારી વસ્તુ હું વહેલા મોડો આટો તો મારતો જ રહીશ બરોબર. એવું આ એમ તમારી કઈ વસ્તુ ના હોવી જોઈએ આ મારે ગમે જરૂર પડે તો હું આ ત્યાં કાઢી જઈશ અને લેવા આવીશ ઈ તમારે મન ના નહીં પાડવાની ઈ હક એક મારો રહેશે હા એમ. મસૂરજી હારી જો થોડો ચક આ શેતીમાં શું હે લ્યો ને ભરતજી. આ બધો તમારે તો આઈ હોય રહ્યો કે સ્યાતી પર તો હું નહીં હું નહીં. આ બધી જગ્યા જ પડી પડો હા, ઈ વાત સ્યાતી પણ એમના ડોહાય જબરી સોરી લાગે હો. તાણે તમે ત્યાં ગઈ જાવ તો ના કઈ થાય પડો સ્યાતી હકાય હારી. તાણે આ સ્યાતી તમારી એમ ને? આ સ્યાતી ઉપર કશો હાથ મારો. મંજૂર હે હા, એમાં તમને? શું વાંધો લ્યો ને? તમારે રાખવેલું મંજૂર હે ને ઓલી મંજૂર મંજૂર હેડો તાર, બરોબર સોનો બરોબર રાખો. આ સોદો પાકો 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 હેડો તાણ હા હેડો પછી કઈ કહેતા નહીં તમે બરોબર ને હા
લેહાણી બેહાણી બધું સારું હોય લેને આ કીધું તું લેને ઓળી રાખી લીધી એ વાગું શાંતિથી સાપરમ હુઈ હુઈને થાચ્યો હું હા હે તારું ને બાળું બધું પણ જો છે તાલ હે આને ઓઇલ બોઇલ મેળવું પડશે પડતું નહીં હા હા અમે જઈને વાંકું એ જઈને અમે તો મજા હે આપણે તો ખાઈ જાય ને ઓળી હા હા પૈસા લાખ રૂપિયા ખર્ચ્યા પણ સારું હોય લ્યો હાય હાય હું હુઈ જવું તાણે આ મસરૂજીને ત્યાં હશે કે આપણે ફાયદામાં આવી ગયા છીએ પણ મસરૂજીને ક્યાં ખબર કે આ ટીનાજી શું ચીજ છે હાલ જ જવું જો અત્યારે આ ઠેલી હાલ ત્યાં ગાડી આવું અને અડધી રાતે બરોબર હોવાનું કરે કે નહીં 10, 11, 12, 1 વાગે પછી પાહો જવું એટલે આ મસરૂજી લાવો ઠેલી હવે આજથી ને એમના દશા ફરવાનું ચાલુ થઈ ગયું કે મસરૂજી જો હગા હાથે એમના કહે ટીનાજી બાપા તમારી આ ઓયડી જો હાથના જળો નકામું નહીં જવા દે મસરૂજીને ત્યાં મસરૂજી હઉ અલે આ આવવાનું ભડું એટલે શું કામ હતું ટીનાજી અલ્યા લોન ફોટો આ મારી થેલી એવલી સ્યાંત્યા ત્યાં કરી દો ને મારી અલ્યા તમે તો લોહી પીવાનું ચાલુ કરી દીધું પણ ફોટો આપણે શરત તો હે કે આ સ્યાંતી મારી તો મારે તો ગમે ત્યાં કામ હોય તો વસ્તુ મેકવા તો હું આવીશ જ હા તો હું ત્યાં કરું મારે જરૂર પડે ને તાણે હું લઈ જઈશ તમતાર સારું તો હો હા ત્યાં કરી દો સારું મસરૂજીનું હવે ચાલુ થઈ ગયું હા અમે હું આંખવા દે શાંતિથી અમે તો જો ઓયડીમાં સારી ઊંઘ આવે છે અમે સાપરામાં હુઈ હુઈને થાચ્યો આજ તો ઓયડીમાં હા હા હુઈ જો હું અમે તો અલ્યા મસરૂજી લચ્યો હે અલ્યા ખુલજો મસરૂજી હું ટીનાજી હું લ્યા શું કામ હે અડધી રાતે અલ્યા ફોટો ઓલી થેલી ત્યાં કાઢી હતી લાવવાનું મારે થેલીની જરૂર પડી અત્યારે લ્યા 12 વાગે ભૂડો ને તમે તો લોહી પી ગયા હો પણ ફોટો આ તો મારે શરત હતી એટલે મારે તો આવું જ પડે ને 12 વાગે 1 વાગે લ્યા તમે તો આ મને હગા હાથે તમે મને ના પડાવશો મારે અમે આ છેતે ત્યાં કરવાની કડિસ્તાન આ જાઓ ને આવો ને જાઓ મારે આ ઓળી જ પાછી હાલતી પડશે ને લાવવાનું ફોટો વસ્તુ તો મારે લેવા આવવું જ લ્યા, પડે ને. તમે તો કડિસ્તાને વાંકવા જતા ને નેટ આજ નવી ઓળીમાં વાંચે તો આ 12 વાગ્યા ને લ્યો લાવો તાણ હું જો હવે શાંતિહીન તો અમે આવતા નહીં અમે હો અલ્યા આ તો કામ હોય તો ફોટો આવવું જ પડે પાછું મારે તો તો મને લાગે તમે આ કડિસ્તાને આયા કરો મારે ઓળી ના હોય તો પાછી દઈ દેવી પડશે હારું હું હતા ને હવે શાંતિહીન હારું. જવું. હા હા હું જાવ દે ને અમે તો હા હા આમાં ઓલા મસરૂજી રાતે કંટાળ્યા હતા આજ પાછો જવું આ લુંગી અહીંયા ત્યાં કરવા જાવ છે ત્યાંથી જાવ દે પાછો કંટાળો જ લેવરે દેવો હોય આ જઈને જોવાલ દે પાછો કંટાળો ના લેવરો નકામો નહીં એટલે મસરૂજી ઓ એટલે આ શું પૂછો તમે તો હું જ કરો નકરા લા શું એટલી લે આ બુડો આ લુંગી લોન ત્યાં કરો ને ત્યાંથી લ્યા તમે તો પણ હખવારો લેવા જતા નહીં ઘડીક ઠેલી ત્યાં કરો ઘડીક લુંગી ત્યાં કરો આવો બુડો મારી સ્યાંતી હે તો હું તો ગમે ત્યાં કાઢું તમને પેલા શરત તો કરી હતી સ્યાંતી મારી તો વસ્તુ તો હું ત્યાં કાઢવા આવું જ ને બુડો હાર તો હું ત્યાં કરતું આમાં દાડે મારે ભેગું જ થવું પડશે મફતલાલ ને એમને બતાવીને હારો તો ત્યાં કાઢ દો હા ત્યાં કરતું હે ને હો હારું. અને જરૂર પડે તો લેવા આવું હમણાં પાછો કમિતાણ આવું લ્યા તો જરૂર પડે લેવા તો આવવું પડે ને બુડું મને લાગે આ શેતી ને બધું કટાવશે તાર રહેશે બસ ત્યાં કરતી હતી ને હા ત્યાં કરતી હા તો હું તો હું આમાં હારું હું જગાડતા જઉં નહીં. તાણ. હું જઉં છું હારું હારું એને તાણ હું જઉં એ હા જાઓ અલ્યા મસરૂજી એ મસરૂજી અલ્યા આ તો આખામાં હોઈ ગયો લાગે એ મસરૂજી હા અલ્યા ખુલ્લો ને બુડો લે કોણ હે અલ્યા ટીનાજી હું ઓલો બુડો લાવન મારી ઓલી લુંગી અલ્યા તમે તો હા કેટલા વાગ્યા હે બહુ નહીં વાગ્યા 2:30 વાગ્યા બુડો અલ્યા તમે તો વાંકવા દેતા નહીં હો અલ્યા બુડો શ્યામમાં જાવ તો માથે બાંધું તું તે બધું લુંગી લઈ આવું હા કાલ દાડે વાત હેડો ને મફતલાલ ને એમને ભેગું થવું પડશે ભરતજી ને બે ને હા લાવો લુંગી એટલે મારે બુડો ઉતાવળ હા હે. હાલો તમારે લુંગી લ્યો હારું લો તો હું જાઉં હવે એ હા હું તો
હા અને આ તો આ વખા જબર પાડે હો આ ઓળીના સ્યાતી બહુ વખા પડે સ્યાતી બહુ હા ઓળી રાખી પણ આ સ્યાતી લોહી પીજી એમને સ્યાતી ના આલી રાશિ હોત તો સારું હતી હા જરૂર હતી મારે તો હા એ ભગવાન ઓળી તો ઘણી હારી પણ સ્યાતી હે ને કંટાળ્યો હું શું કરું સ્યાતી આ શિરાત વાંકો દેતી નહીં લાઈને મફતલાલને ફોન કરવા દે ને હા 2 રાતાના ઉજાગરા થયા હાલો લા મફતલાલ હો લા આવો ને કામ પડ્યું હોય થોડું એમ ઓય તો હું ભરતજી બે આપી ભરતજી હા અહીં ભરતીને લેતા જો હે હારું હેડો એ હારો આવો ને આ જોવો ને મસરૂજી નો ફોન આવ્યો હે શું કે હે કે કામ હશે એમને એવું હોવે હેડો તો જાવી હેડો હેડો તાર આ રે મસરૂજી બેઠા લ્યો લે મસરૂજી શું હતો થોડો ફોન કર્યો તમે તો મફતલાલ હા ચાલ શું મસરૂલાલ ભણો અમને ફોન કરીને બોલાયા તમે હા કેમ ફોન કર્યો ભણો જો ઓળી તો ઘણી હારી છે બરોબર પણ ઓલી સ્યાતી આપણે રહીને તે ટીનાજી આશીર્વાદ વાંકવા દેતા અહીં લોહી પી ગયા ના હોય અને એમાં તો વારી ગયા કોને મેં તો આ ઓળી ના હકામાં ઉતાર છે અલા ઓલા ઓળી રાશિ તાનો હું વાંચ્યો જ નહીં ના હોય રાતે 2:30 વાગે આવે 12 વાગે આવે ઘડીક તાન કે મારી ઠેલી ત્યાં ગયો ઘડીક ઠેલી આલો ઘડીક લુંગી આલો એટલે આપણે તો ઓળી રાખવી અલે આપણે નહીં. લ્યો હા આપણો કે ઓળી અલા એ ફોટો આરે ઓળી હે મોડું આવી ઓળી હે ના ના પડાય એમને રાખી લેવાય એમ કરો ને પણ શું ઓળી તો રાખી છે તમે હોય તો સ્યાથી રાખી લો ને ત્યાંથી રાખેલો ને જવા દો ને આવે જ નહીં હા એ વાત સાચી પણ સ્યાતીની કિંમત કેટલી કે છે સ્યાથી આવે ત્યાં શું કિંમત હોય ફોડું આપણો ને એમના બાપ દાદાની હે ઘણા પૈસા કે છે પણ સ્યાતી હવે એટલે આપણો કઈ કિંમત ના હોય 10,000 રૂપિયા કે 25,000 રૂપિયા કે ને બહુ બહુ એમ શું ત્યાંથી છે એમની તો સ્યાતીની કિંમત તમે કરાવો તો આપણે સ્યાતી રાખી લે તો હકામો તો વાંકું ને એમ હારું હેડો તમે ટીનાજી ભેગા થાવ તમારી આગળ નંબર હોત બોલાવો ને ટીનાજી. એમ કરું ફોન જ કરું નહીં હા રૂબરૂ વાત થઈ જાય વાત સાચી છે લ્યો ફોન જ અમે હતું ભડો આ મસરૂજીને તો વાહે મોન ના હોય કોઈ એની ઘોડી બેઠા તો લો આજે પણ શું કરે અને હુવા નહીં દીધો ત્રણ દાડા પછી એવડી કઈ દે ને અરે અરે આવ લોહી ગયા આમ તો જો હા કયો આશીર્વાદના ઉજાગરા હલો ટીનાજી બોલો એટલે મસરૂજી ના ઓળી આમાં આવજો ને હોવે મને કામ હે થોડુંક એમને મસરૂજી ને હોવે એમ નહીં બોલાયા હતા કે ટીનાજી હકરાવો કે હોવે ભરતજી આવો આઈકણ ઓ બોલાવો કે ભડો આવો આવો હટાવો એ હારું હટાવજો એ આવે છે હવે ઓહો આ બેઠા ને એ આવો ટીનાજી શું હતું મફતલાલ આ આપણો મસૂરી ચાંદલા યાદ કરે તમને ચમ શું હતું તે એટલે આ ભાઈ મસરૂજી તમને ચાંદલા યાદ કરે હે ચમ કે ટીનાજી ભણો કે મને હુવા નહીં દેતા 2 દાડા હિન કે હવે તો ઉડી પડો રાખી તે હુતા હોય હકામાં હુતા હોય પડો રાત કે ઓળી પાછી હાલ દેવી હે કે એમની શેતી હે કે ઘડીક થાને આવે ઘડીક થાને ઠેલી ત્યાં કરવા પણ એવું નહીં ભરતજી ઘડીક થાને આપણે લુંગી ત્યાં કરવા આવે પણ તમે હતા આપણે પહેલા શરત શું કરી હતી શરત તો કરી હતી બરોબર હે. સેતી નહીં તમારે ઓડી તમને આલું તેમાં તમે પહેલા કિંમત કેટલી કરી હતી હા 2 લાખ રૂપિયા કીધી હતી કે કીધા નહીં? હતા. તમે કહો આટલા બધા નહીં એટલે મારા દાદાની નિશાની તો અમારે બાજુ રાખવી પડે ને પડું એ કામ કરો ને પણ હે ના હોય 86 ની કિંમત કરી દો ને એટલે આમને તો હકવારો પડો એટલે એ કિંમત અમને મોંઘી પડશે પડું 86 ની તમે 87 ની એટલી કિંમત મોંઘી પડે તો તમે તો રાખી લે તો ખરા 87 રહીને નિશાની હે પડું એમ તાણે હવે આ મસરૂજી ને પડું વસ્તુ તો મારે મેકવા જો લેવા જરૂર પડે જવું પડે જવું પડે એમાં પડો કંટાળી ગયા આટલા દાડામાં તો અલા મસરૂજી સ્યાથી રાખવીને બોલો રાખ્યું ને આમને 86 સુધી રાખવું બોલો 86 તમારે રાખ્યું હોય તો મારી ના નહીં પણ 86 ની કિંમત 1.5 લાખ રૂપિયા થશે 86 ની કિંમત 1.5 લાખ 1.5 લાખ રૂપિયા ઓળી ની લાખ ને 86 ની 1.5 લાખ લ્યો કે તો ઈ તો વાત છે તાર પડો સ્યાતી કોઈ હોવું જોઈએ તો રાખી લો ને સ્યાતી રાખી જ લેવી છે આપણે એમ પૈસા તો હું આગળ જ રાખું હું હાલ દો તો હાલ દો તો પછી હાલ તો દો વાત સાચી તો તમને હું નહીં આવું કઈ મારી વસ્તુ મેકો બરોબર હા, તો તો તમારો હક લાગે હા. આપી દો હાલ્યો, પેલા મફતલાલ ગણતો જો જા ઓળી કરતા 86 કંટાળ્યો માણા ફટ દઈને પૈસા ફટ દઈને પૈસા કાઢી દીધા ગણતો પૈસા ગણતો બે રાતે હુતો નહીં એની 2 આંખો રાતે તો જો- નું તો નહીં એની આંખો તો જો મકરા જેવી હાલો લે 1.5 લાખ
થઈ રહ્યા ને જોજો હો વાંધો નહીં એમ ને? કમ્પ્લીટ અને ભઈલા હવે અને આવા ભર્યા ના હોય તો હવે તો એમની થઈ ગઈ એમ ત્યાંથી ઓળી બધું એમનું થઈ ગયું બસ. હવે તમ તાર હું અહીંયા નહીં આવું કારણ કે હકવાય ત્યાંથી તો માણસ ગમે એ આવે ગમે આવે એ તો તમારે એને સ્વીકારવું પડે કે ભાઈ બરોબર છે આથી છાતી આમની ને આજથી ત્યાંથી તમારી જો મફતલાલ તમે વચ્ચે હો હા હા હવે ટીનાજી કે ત્યાં કરવા ના આવે ના હવે તો કઈ અરે, નહીં હવે ત્યાં ના, હવે બોલો. મસુજી ત્યાં કરશે તે ત્યાં કરવું હવે તો મારે ભૂડો હેરાન ના કરતા આલિશાન મકાન થઈ ગયા છે. મસુરીજી હેડો તમે રાય તાણ હો આવજો. હા ભલે હવે તમ તાર તમે હવે બધા છૂટા. આખે ઉઈ રહેજો હવે હા, રાજી ને આવો. ઓલી કરતા તો ત્યાંથી મોંઘી પડી તમારે તો હા, તો આમાં હું રહ્યું, ત્યાં ઓળી ત્યાં. આ મસરૂલાલ નહીં તેથી મારા પૈસા માનતા નતા એટલે કીધું 2 લાખ રૂપિયા હાલ દો તો ઓળી તમારી તો કે ના મોંઘું પડે પણ તેથી કેવો આઈડિયા કર્યો 2 લાખના બદલે લાખમાં હાલી પણ ત્યાંથી મારા બાજુ રાખી તો જો આ છેતરાણકની આખે હોવા નહીં દીધો આટલા દાડા ઉડી રાખી પણ જો અને ત્યાંથી ખાલી નામની જ હતી કોઈ ગાંઠિયાની કોઈ નિશાની હતી નહીં પણ આ મગજ વાપરીને એક કામ કર્યું તે ત્યાંથી ઓળી તો લાખમાં જઈ પણ આ ત્યાંથી 1.5 લાખમાં એમને પડી એટલે મારે તો 2ના બદલે બીજા 50,000 વધના આવી ગયા એટલે મારું કામ થઈ ગયું હવે મફતલાલ કોઈ દી આવા એટલે મફતલાલ તો ઘરે ખારા લાયા પણ મસરૂલાલ કોઈ દી હવે આવામ નહીં પડે મારે તો કામ થઈ ગયું લાતા મને હવે જાવ દે ઘર બાજુ